મિત્રો જય માતાજી જય મેળવીમાં આજના મારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને સરસ મજાની સવાર પડી જાય છે અને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે અને આજ અમારા ભાઈઓમાં પ્રસંગ છે એક ભાઈના ચોખા ખાવા આવે છે તો એ ત્યાં પ્રસંગમાં આવી ગયા છે અને આ બાજુ જો વરરાજો ઊભો છે અલ્પેશ તો મજો આગો આગો પાગે નવો નવો છે ને જો મિત્રો આ બાજુ બધી ખાટલા ને એવું બધું ધરાઈ ગયું મહેમાન ગયા નથી ધાબે ચડી ગયા છે મેં બધું શાક બને છે બધું બધું હજી મહેમાન જ આવ્યા નથી હા આવશે થોડાક ટાઈમમાં હાય હાલો ઉતરવું જ છે દાર ચડી જઈ લ્યા ક્યાં ટાયટ આવતી હાલ આપણે વગર નાખ્યું ડાર વગર નાખ્યું અમાર મોકલા કાકા આયા જો નાના નાના કાપ હોય મિત્રો અહીંયા તો શાક બાક ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે મહેમાન પણ આવી ગયા જો મહેમાન આવી ગયા બધું બધા ભાઈઓ બે ગયા દાદા હોય તો ઉભા મારા રીતુબેન ને ગૌતમ બે છે મીઠાઈ આવી જાય કટિંગ પટિંગ સદાય ખાવા બે દી ગાંઠિયા લાયા મમરી લાયા માવો બંધ કરીને એમને હજી પ્રેક્ટિસ નથી શીખતા હતા હા સાદરું પડ્યું ઉપર જોઈને કે અરે આ નાનું એવડું જ છે જો ઓલું વ્હાઈટ કપડું માટ કપડું એકાદ બે બેઠકા બગડશે પછી હરખા તો જો પાણા કાઢ નહીં ક્યાં પાણી ને કાઢવું પડે ઘડે ઘરે ને બૈરાત પૂરસી દેશે એમ કે મૂક્યા છે ને હું ગૌતમના પપ્પા વાળી આવતા રહેશે કારણ કે મારે પાણીવાળાનું છે ને એમને ખાતર છાંટવાનું તો જો એ ખાતરની થેલી છોડી રહ્યા છે તો એમને ખાતર છાંટવાનું છે ને મારે પાણીવાળાનું છે આપણે તો આવું જ હોય ખેતીવાળા મહેમાનમાં રહેવાનું બપોર પછી પાછા વાળી તો અમારે જો આવડા આવડા ઘઉં છે બે પાણી પાયા છે ને હવે થોડા લંગા મળ્યા છે એટલે કે પાવા પડશે એટલે ખાતર પેલા છાંટી દે ને પછી પાવાનું ચાલુ કરવાનું છે સીટું કે ન સીટું આ બધા ખેડૂત હોય ને એનેથી ના દોરો છૂટે બધા દોરો ન છૂટે ખાવાની મજા આવે મહેમાન થોડા કદાચ હતા
ચોખા ખાવામાં હું એવું દે એટલા જ આવે. છૂટી ગયું હજી એટલે ડોલું લેવા જવી પડશે. તો જો ગૌતમના પપ્પા ખાતર નાખવાનો જોરો બનાવે છે. તમને એમાં ફાવે નાખતા? મને ડોલમાં ન ફાવે, મને ફાવે. મારી કાજે જે ડોલ લાવે છે આપણે તો ડોલમાં નાખશે એ જોરો બનાવે. ઘડીએ ઘડીએ ખાલી થઈ જાય, ઘડી ઘડી કોણ પર આવે. મને પણ એવું ના ફાવે. એ થકા બાંધવું પડતું છે ને. વજન થાય. ખાતર તો વેરું જો તમને પપ્પા થેલીમાં ખાતર ભરતા ભરતા વેરું અડધું. મારી ડોલ નહીં ફેરતા. તો મિત્રો જો તમને પપ્પા જો ખાતરની ડોલું ને જોરો એમને ફરી વાર છે ને ડોલ મારી કરે છે. નાખું નથી, હે ચાલવાનું નથી. નથી ચાલવાનું બાસ તો એટલી ભરો. આવડશે નાખે? આવડે જ તે ન આવડે. ચાલો મિત્રો હવે ચાલુ કરી દેવી ખતરનાક. હાલો ગુંદી. તો મિત્રો જો ગૌતમના પપ્પા ગુંદી કે ખાતર સાટવા માંડ્યા હે. તો ચાલો ખાતર નાખવા તમારે આવવું હોય તો આવી જજો. 15 વીઘાના ઘઉં વાયા જો. અમારામાં 15 વીઘાના ઘઉં હે. આખા ઓલામાં ઘઉં ઓલા ખાતર સાંટવાનું હે. તો ચાલો મિત્રો આપણે પણ સાંટવા માંડી. તો મિત્રો જો એક થેલી સાટી વાળી ખાતર અને બીજી થેલી જો લઈ આવી ઉપાડી આવી. તો બીજી થેલી સાટવાની છે. હજી કેટલી થેલી આપણે સાટવાની? હજી આના પર 4 થેલી. હજી મિત્રો 4 થેલી સાટવાની. કેટલી? 4 થેલી. લગભગ તો આ દાખો દી લગભગ સાટવામાં લઈ જઈશ તો પાવાનું તો આખો દી ક્યાં 3 વાગ્યા. આખો દી નહીં, આપણે હમણાં આયા 3 વાગ્યા આયા તો હાન પડી જઈશ લગભગ તો સાટતા સાટતા. ક્યાં એમ કરી છે? ચાલો શું લેવું હે? ખાતર જે દેવને દઈ દો મારે હાડી પેલે નીકળી જાય ભાંગી જાય. એવા રમકડા જો ભાંગી જાય. નીકળી જાય. થાકી રહી ખાતર નાખી. જો મિત્રો ખાતર નાખી તો જો તમે એમ ખાતર નાખવાનું હોય. થાકી લાગે હા. હે અસલ મજા નાખતા આવડે મને. થોડુંક તમને હા નાખવા માંડ. તું નાખે તો ખરી, હું પોરો ખાવા બેઠો. તો મિત્રો હું રીતુ અને રીતુની મમ્મી જમવા બીજા વારું કરવા. રીતુ શું કાસ? હે હરગોપ
પ્રોટીન ભરપૂર હોય હરગવામાં કા તો મિત્રો આજ જો હરગવાનું શાક બની ગયું હે મસ્ત મજાનું ખાઈ લેવી હે એવું હું જ લાવ્યો હું લાવ્યો ત્યાંથી સીંગું હું ગોવિંદ કાકાને ફોન કર્યો મેં કે હરગો કડવો છે કે મીઠો તો કે મીઠો મેં કીધું લઉં